માનવ ગરિમા યોજના 2024 મફત સિલાઈ મશીન તેમજ બ્યુટી પાર્લર કિટના ડોક્યુમેન્ટ્સ આ વર્ષે 2024માં કયા કયા જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. સાથે મિત્રો, મફત સિલાઈ મશીન તેમજ બ્યુટી પાર્લરના કિટના ઓનલાઈન ફોર્મ આ વર્ષે 2024માં ક્યારે શરૂ થશે તેના વિશે પણ આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મારો વિડીયો મિત્રો કમ્પ્લીટ જોશો. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આ પ્રકારના જ વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ કરવામાં આવે છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો મફત સિલાઈ મશીન તેમજ બ્યુટી પાર્લર કિટના 2024-25માં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે. તો અહીં મિત્રો ફર્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં આધાર કાર્ડ, અરજદારનું આધાર કાર્ડ અહીં જરૂરિયાત ઊભી થશે. ત્યારબાદ રાશન કાર્ડ સાથે દરેક મેમ્બરના આધાર કાર્ડ, જેટલા રાશન કાર્ડમાં સભ્યો હોય, રાશન કાર્ડમાં જેટલા સભ્યો હોય તે બધાના આધાર કાર્ડ જરૂરિયાત ઊભી થશે. અહીં આધાર કાર્ડના નંબર ઓનલાઈન ફોર્મ ભરતી વખતે દરેક મેમ્બરના આધાર કાર્ડ નંબર ઇનપુટ કરાવવાના છે. અહીં સભ્યોના જે કંઈ આધાર કાર્ડ છે તેની ઝેરોક્સ ચાલશે. તે માત્ર અહીં ડેટા ઇનપુટ કરાવવા માટે જરૂરિયાત ઊભી થશે. અરજદારનું આધાર કાર્ડ અહીં ઓરિજિનલ જરૂરિયાત ઊભી થશે. મિત્રો, અરજદારના આધાર કાર્ડમાં જન્મ તારીખ આખી હોવી જોઈએ. થર્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવા તરીકે વીજળી બિલ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, ભાડા કરાર, પ્રોપર્ટી કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોશે. મિત્રો, રહેઠાણના પુરાવા તરીકે વીજળી બિલ, લાઇટ બિલ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, ભાડા કરાર અથવા તો પ્રોપર્ટી કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાનો છે. અરજદારની જાતિનો દાખલો. ફોર્થ ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં અરજદારની જાતિનો દાખલો. પાંચમા ડોક્યુમેન્ટની વાત કરીએ તો અરજદારનો અથવા તો કુટુંબના કોઈ પણ સભ્યનો આવકનો દાખલો, જે રાશન કાર્ડમાં નામ હોય. આવકનો દાખલો. અહીં અરજદારનો અથવા તો કુટુંબના કોઈ પણ સભ્યનો આવકનો દાખલો એક ડોક્યુમેન્ટ જોશે. છઠ્ઠા ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં અરજદારનો લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરિયાત ઊભી થશે. તે અહીં પ્રોફાઇલ બનાવતી વખતે અપલોડ કરવાનો છે. સાતમા ડોક્યુમેન્ટની વાત કરીએ તો અભ્યાસનો પુરાવો એટલે કે લાસ્ટ માર્કશીટ. આપે જે અભ્યાસ કરેલ હોય તે અહીં લાસ્ટ માર્કશીટની જરૂરિયાત ઊભી થશે. આઠમા ડોક્યુમેન્ટની વાત કરીએ તો વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તેનું સર્ટિફિકેટ. અહીં આપ જો સિલાઈ મશીનની અરજી કરતા હોય તો અહીં સિલાઈ મશીનનું જે તાલીમ લીધેલ હોય તેનું સર્ટિફિકેટ અથવા તો બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો હોય તેનું સર્ટિફિકેટ. ફરજિયાત નથી, પણ હોય તો આપ ભીડશો, અપલોડ કરશો. કારણ કે જો ડોક્યુમેન્ટ હશે તો આપના ડ્રોમાં નામ આવવાના ચાન્સ મિત્રો વધી જશે. અહીં જો આપે તાલીમ લીધેલ હોય તો તે ડોક્યુમેન્ટ અપલોડ કરશો, કારણ કે તો આપના ડ્રોમાં નામ આવવાના ચાન્સ વધી જશે. મિત્રો, એકરારનામું, નવમો ડોક્યુમેન્ટ જે સાઇટ ઉપર નમૂનો આપેલ હશે તે એકરારનામું. દસમો ડોક્યુમેન્ટ સ્વઘોષણા, તે પણ અહીં સાઇટ ઉપર આપેલ હશે. જ્યારે ઓનલાઈન ફોર્મ શરૂ થશે ત્યારે સાઇટ ઉપર તેનો નમૂનો આપેલ હશે. તે ફોર્મ ભરી તેમાં સાઇન કરી અપલોડ કરવાનું રહેશે. ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ જ અપલોડ કરવાના છે. મિત્રો, ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ જ અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. હવે મિત્રો, દરેક યોજનામાં, સરકારી યોજનામાં લાભ લેવા માટે
ઓરિજિનલ સ્કેન કરેલા ડોક્યુમેન્ટ જ માન્ય ગણવામાં આવે છે. માટે આપ જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થાય ત્યારે તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરશો. હવે મિત્રો વાત કરીએ ઓનલાઈન ફોર્મની. 2024માં ફ્રી સિલાઈ મશીન કે બ્યુટી પાર્લર કિટના ઓનલાઈન ફોર્મ સામાન્ય રીતે જોઈએ તો માર્ચ, એપ્રિલ, મે અથવા તો જૂન. ધ્યાનથી મિત્રો સાંભળજો. માર્ચ, એપ્રિલ, મે અથવા તો જૂન આ સમય દરમિયાન ગમે ત્યારે ઓનલાઈન ફોર્મ શરૂ થઈ શકે છે. હજુ સરકાર દ્વારા કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવેલ નથી મિત્રો. હજુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવેલ નથી. લાસ્ટ યર જોવા જઈએ તો જૂન 2023માં ઓનલાઈન ફોર્મ શરૂ થયા હતા. લાસ્ટ યર જોવા જઈએ તો જૂન 2023માં ઓનલાઈન ફોર્મ ભરાયેલ હતા. આ વર્ષે ક્યારે શરૂ થશે તેની હજુ કોઈ પણ માહિતી ઓફિશિયલ આવેલ નથી. તો જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે ફ્રી સિલાઈ મશીનના કે બ્યુટી પાર્લર કિટના, તો ચેનલ પર અમારા દ્વારા આપ બધાને જાણ કરવામાં આવશે. તો ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, બેલ આઇકન પ્રેસ કરી લેશો. દર વર્ષે ફ્રી સિલાઈ મશીન બ્યુટી પાર્લર કિટના દરેક વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ કરવામાં આવે છે મિત્રો. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખવાના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ, શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.